નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપણે જે મહેનતની મોસમ સિરીઝ ચલાવી રહ્યા છીએ એના એપિસોડ આગળના ઇંગ્લિશના એપિસોડ માટે આપણે વાત કરીએ એપિસોડ નંબર 11. ફરીવાર તમારી પાસે એવા એમસીક્યુ અને એવા બધા પ્રશ્નો આવવાના છે કે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે અને નવું જાણવા પણ મળશે. આજનો આપણો ટોપિક ગ્રામર એકલું નહીં પણ સાથે કોમ્પ્રિહેન્શન પણ છે. તો ચોક્કસ આપણે વિડીયો ઉપર ધ્યાન આપીશું, વચ્ચે સ્કીપ નહીં કરીએ અથવા તો અધૂરો વિડીયો આપણે નહીં મૂકીએ. ચાલો શરૂ કરીએ આપણે આજના વિડીયોની અંદર સૌથી પહેલા ક્વેશ્ચનથી. તો કે પહેલા નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો હાલની અંદર એક્ઝામમાં આવા બધા પ્રશ્નો બહુ પૂછાય છે. કેવા પ્રશ્નો? તો કે સૌથી પહેલા તો તમને આપેલું હશે કોમ્પ્રિહેન્શન પેસેજ. આ પેસેજમાં કરવાનું શું? તો કે સૌથી પહેલા પેસેજને વાંચવાનું, અને જે લોકો સીસી ની એક્ઝામ આપીને આવ્યા હશે એ લોકોને અનુભવ હશે કે પેસેજ આવશે, પેસેજ ઉપરથી પ્રશ્ન જવાબ પૂછાશે. અને આવનારી ઘણી બધી એક્ઝામ એવી પણ છે કે જેની અંદર સિલેબસમાં આપણને કીધેલું છે કોમ્પ્રિહેન્શન. શું લાગે કોમ્પ્રિહેન્શન પૂછાય એટલે એકદમ ઈઝી આવે? ના, નેવર. જોઈએ આ પ્રશ્નો ઉપરથી જ તમને ખબર પડી જશે. સૌથી પહેલા તો પેરેગ્રાફ તમારે સોલ્વ કરવો પડે અથવા વાંચવો પડે. જો એવો ટાઈમ નથી બગાડવો તો તમારી પાસે થોડું એવું આઈક્યુ હોવું જરૂરી છે. કેમ? તો કે અમુક ક્વેશ્ચન વગર વાંચે પણ તમે સોલ્વ કરી શકો. જોઈએ સૌથી પહેલા ક્વેશ્ચન થી શરૂઆત કરીએ. અહીંયા વાંચવા માટે આપણે ટાઈમ નહીં બગાડીએ, આપણે ક્વેશ્ચન એમાંથી જ જવાબ મળે એવી રીતે આપણે પ્રયત્ન કરતા રહીશું. પહેલો ક્વેશ્ચન આપેલો છે, વોટ સિગ્નલ ધ બિગિનિંગ ઓફ અ ન્યૂ ડે ઇન ધ વિલેજ. પહેલી વાત તો એ આપણને પેરેગ્રાફ વાંચવાનો ટાઈમ નથી પણ પ્રશ્નનો એક શબ્દ આપણે કેચઅપ કરી શકીએ. શું કીધું? વિલેજ. વિલેજ એટલે ગામ, ગામડું. હવે ગામડાની વાત થતી હોય ત્યાં આપણને એવું કીધું બિગિનિંગ ઓફ ન્યૂ ડે, નવા દિવસની શરૂઆત અથવા તો દિવસની શરૂઆત થાય. તો હવે ગામડાની અંદર દિવસની શરૂઆત કેવી રીતે થતી હોય? તો ઓપ્શન આપણને આપેલા છે, એમાંથી જોઈ લેવાનું. સૂર્યોદયથી, સૂર્યાસ્તથી, પછી તો કે અહીંયા રૂસ્ટર ક્રોવિંગ, કુકડાના અવાજથી, માર્કેટ ઓપનિંગ, બજાર ખુલે એટલે, કે ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, કે બાળકો રમવા લાગે એટલે. કદાચ તમને આમાં કઈ નવા જૂનું લાગતું હોય, મને તો ખબર પડી ગઈ કે આટલું વાંચતા તો કે ગામડાની અંદર તો કે અહીંયા માર્કેટ શરૂ થવાની રાહ જ ન હોય. બીજું તો કે સૂર્યાસ્તના દિવસે સાહેબ એ આપણે હોઈ શકીએ પણ ગામડાના લોકો હોઈ શકે નહીં. હવે તો કે સવારમાં ખબર સાહેબ ગામડાની અંદર કુકડા બોલે, શહેરમાં કુકડો બોલે બિચારાને ડોકી મેળી નાખે, ઈ કુકડો. હવે તો કે બાળકો રમે તો કે સવારમાં ઉઠીને બાળકો રમવા આવી જ જાય એવું જરૂરી નથી. તો સીધું જ છે આપણને જોવા મળે છે ઓપ્શન બી, તો કે કુકડાનો અવાજ આવે, કુકડો બોલે એટલે ગામડાની અંદર સવાર પડી જાય. કદાચ ડાઉટ લાગતો હોય તો અહીંયા તમે પેરેગ્રાફની અંદર પણ જોઈ શકો છો. જો અહીંયા આપેલું છે, એટ ડાઉન ધ રૂસ્ટર ક્રોવ સિગ્નલિંગ ધ બિગિનિંગ ઓફ અ ન્યૂ ડે. જો અહીંયા આપી દીધો જવાબ. બીજું તમારા માટે એક નવો વોકેબનો શબ્દ ડાઉન એટલે પરોઢ. પરોઢ એટલે કે સવાર જે પડતી હોય એની પહેલાનો જે સમયગાળો છે એને અંગ્રેજીની અંદર આપણે મોર્નિંગ પહેલાના સમયને કહીએ છીએ ડન. તો અહીંયા આપણને શબ્દ પણ મળી જાય છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. આ જ પેરેગ્રાફ ઉપરથી આપણને ક્વેશ્ચન આપેલો છે. તમને ઈઝી પડે એટલા માટે પેરેગ્રાફ પણ તમારી સાથે સાથે છેક સુધી આપણે લેતા જઈશું. જોઈએ પ્રશ્ન નંબર 2. Where do the children spending most of their time? બાળકો તેનો વધારે પડતો સમય ક્યાં વિતાવે છે? તો સીધી જ વાત છે. કઈ વાત હાલતી હતી? ગામડાની. તો ગામડામાં બાળકો ક્યાં હોય? તો કે સીધા ઓપ્શન ચેક કરી લેવાના. નિશાળે? ના, આપણને ખબર ગામડાના બાળકો એજ્યુકેશનમાં એટલા બધા હોય નહીં. કઈ વાંધો નહીં, છતાં પણ છોડી દઈએ. ઇન ધ ફિલ્ડ એન્ડ સ્ટ્રીમ્સ. હા, ગામડામાં જ હોય ખેતર અને ઝરણા. પછી આગળ એટ હોમ, ઘરમાં પુરાઈને રે? ના ના ના, આપણને ખબર છે આપણે ઘરે બેઠા રહી આખો દિવસ, કાંઈ કામ ન હોય એટલે મોબાઈલ તો છે જ, અત્યારે છે જ. આમાં તો કે ના, એની પાસે હોતો નથી. ઇન ધ માર્કેટ? ના, માર્કેટ તો એને હોતું જ નથી, તો માર્કેટમાં પણ ન જાય. તો હવે બે જ વસ્તુ, કાં તો એ ભણી શકે ને કાં તો એ તો કે ખેતરે અથવા ઝરણામાં સમય વિતાવી શકે. તો સીધું જ છે, આપણને ખબર પડી જ જાય ખેતર અને ઝરણામાં જ રહે, શાળાએ ન હોય. અને છતાંય જો તમારે વેરીફાઈ કરવું હોય તો અહીંયા તમે આ પેરેગ્રાફને જોવો એટલે તમને આઈડિયા આવી જાય. જો અહીંયા આપેલું જ છે, roam the fields and streams. જે આખો પેરેગ્રાફ તમે વાંચો એટલે ત્યાં તમને જવાબ મળી જાય ક્યાં સમય વિતાવે છે, ખેતર અને ઝરણાઓમાં. ક્લિયર? તો તમારો ઓપ્શન બી. નેક્સ્ટ,
એના જ ઉપરથી આપણે આ જ પેરેગ્રાફનો નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. Which one of the following is a synonym of sluggish? જો હવે કદાચ તમે પેરેગ્રાફની અંદર ગમે ત્યાં ફાફા મારો તો જવાબ ન મળે. કેમ? અહીંયા જોઈ લો શું કીધું? સિનોનિમ. સિનોનિમ એટલે તો કે સમાનાર્થી. સમાનાર્થી શબ્દ શું તમને પેરેગ્રાફમાં આપેલો હોય? ન હોય. આ તમારે જનરલી પાકું કરેલું, યાદ રાખેલું અથવા ક્યાંક જોયેલા શબ્દો ઉપરથી જવાબ આપવો પડે. હવે પહેલી વાત તો એ સ્લગિશ નો સમાનાર્થી શબ્દ કીધો. આપણી પાસે 4 MCQ પણ છે. પહેલો MCQ આપેલો છે રેપિડ. કદાચ આઈડિયા ના આવે તો પહેલું કામ એ કરાય, MCQ માં ગુજરાતી જોઈ લેવાય. રેપિડ એટલે શું થાય? તો કે રેપિડ એટલે ઝડપી. શું થાય? ઝડપી. લીવલી એટલે કહેવાય કે જીવંત. શું કહેવાય આને? જીવંત. અહીંયા આપણે વાત કરી હતી રેપિડ એટલે ઝડપી. આને કહેવામાં આવે છે જીવંત. અહીંયા આપણે વાત કરીએ સ્લો એટલે ધીમું. અને અહીંયા વાત કરીએ સ્વિફ્ટ. સ્વિફ્ટ ગાડી. ના ના, ગાડી નથી. આ સ્વિફ્ટ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. આ પણ છે ઝડપી. તો સીધી જ વાત છે. જો વિચારો, તમે થોડું એવો વિચાર કરો ને તો પણ ખબર પડી જાય. જો આ સમાનાર્થીનો અહીંયા જે આપેલા શબ્દનો સમાનાર્થી ઝડપી હોય તો 2 ઓપ્શન આપ્યા છે. એટલે પહેલા તો ઝડપી નીકળી ગયું. તો ખરેખર સમાનાર્થી ગોતવો છે તો આનો મતલબ પણ ખબર હોવી જોઈએ. આમ 50% તમારી પાસે 2 ઓપ્શન વધે, કારણ કે 2 સરખા સમાનાર્થી એક સાથે ન આવતા હોય. આટલું તો આપણને ખબર પડે. હવે અહીંયા સ્લગિશ નો મતલબ શું થાય? તો સ્લગિશ નો મતલબ થાય છે સુસ્ત. શું કહેવામાં આવે છે? સુસ્ત એટલે કે આળસ કરતા હોય, કામ ધીમું કરતા હોય એવું. તો આ સ્લગિશ એટલે સુસ્ત. તો સીધી જ વાત છે, જીવંત હોય એ સુસ્ત હોય એવું કહી શકાય? ના કહી શકાય, નીકળી જાય. તો હા, સુસ્ત હોય એ ધીમું હોય આવું કહી શકાય? યસ. તો એનો મતલબ અહીંયા સમાનાર્થી શબ્દ આપેલો સ્લો. હવે તમે આખો પેરેગ્રાફ વાંચી લો 10 વાર, 20 વાર, 30 વાર, આમાં જવાબ મળવાનો નથી. આ તમારે વોકેબ ઉપરથી યાદ રાખવું પડે. સ્લગિશ એટલે સુસ્ત અને એનો સમાનાર્થી અહીંયા આપણને સ્લો આપેલો છે. સ્લો એટલે સુસ્ત અથવા ધીમું. આવું થશે. ક્લિયર? નેક્સ્ટ આગળના ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 4. What is a significant aspect of village life mentioned in the passage? હવે શું કીધું? આખો પેસેજ તમારે વાંચવાનો છે. આ પેસેજ ની અંદર શું જોવાનું છે? સિગ્નિફિકન્ટ એસ્પેક્ટ. શેના? તો કે વિલેજ લાઈફ. ગામડાના જીવનની અંદરના કયા એવા ભાગ જે મહત્વના છે એના વિશે આપણે વાત કરવાની. તો ગામડાની અંદર તમારે વાંચવાની જરૂર નથી. કેમ? અહીંયા જો કોન્સ્ટન્ટ ટ્રાફિક ગામડામાં હોય? ના, ગામડામાં કોન્સ્ટન્ટ ટ્રાફિક ના હોય. બીજું, સ્ટ્રોંગ કમ્યુનિટી બોન્ડ્સ. હા, ગામડાની અંદર જે એક પ્રકારની સામાજિક એકતા જોવા મળે છે એ શહેરની અંદર અત્યારે લુપ્ત થતી જાય છે. નથી એવું નથી કહેતો, પણ લુપ્ત થતી જાય. તો હા, આ પોસિબિલિટી છે. પણ આગળ વધીએ. અર્બન કોન્સ્ટેરન્સ ના, આ શહેરીકરણની વાત છે. શહેરીકરણ તો કે ગામડામાં નથી. બીજી વાત છે ટેકનોલોજી એન્ડ એડવાન્સમેન્ટ. શું એ ટેકનોલોજી પાછળ ફરે? ના ના ના, આપણે અત્યારે આઈફોન પાછળ દોડી છીએ. એ લોકોને આઈફોન થી કઈ લેવા દેવા છે નહીં. ટેકનોલોજીની એને કઈ જરૂર નથી. સીધું જ છે. એ કયા ભાગ ઉપર મહત્વ ધરાવે છે? તો કે એ લોકો સામાજિક જે એકતા છે એને એક મહત્વ આપે છે. એના વિશે જ આમાં આપણને વાત કરેલી છે. પેરેગ્રાફની અંદર તમે જુઓ તો ત્યાં તમને જવાબ એ જ મળે છે. શું? તો કે કમ્યુનિટી બોન્ડ જો અહીંયા આપેલું છે. Here community bonds are strong with neighbors ready to lend a hand in times of need. જરૂરિયાતના સમયે પાડોશી એની મદદે આવી જાય એ એની પાસે સામાજિક એકતા એમાં જોવા મળે ગામડાની અંદર. જોઈએ એનાથી આગળનો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. હવે જો અહીંયા what is the primary activity of men and women in the village? ગામડામાં સ્ત્રીઓ અને પુરુષો આના માટેની પ્રાથમિક પ્રવૃત્તિ કઈ હોય છે? તો પ્રાથમિક પ્રવૃત્તિ માટે પેરેગ્રાફ વાંચો તો પણ જવાબ આવે અને અહીંયા ધ્યાન આપો તો પણ જવાબ આવે. શું? શોપિંગ એટ ધ માર્કેટ. માર્કેટમાં જઈને ખરીદી કરવી? ના, ગામડાના લોકોને મુખ્યત્વે કામ એટલે કે ખરીદી કરવાનું હોતું નથી. આગળ વધીએ. કલ્ટિવેટ ધ લેન્ડ. જમીનનું ખેડાણ કરવું, ખેતી કામ કરવી. તો કે હા, ગામડાના લોકો આને પ્રાધાન્યતા આપે છે. આગળ વધીએ. રોમિંગ ધ ફિલ્ડ એન્ડ સ્ટ્રીમ્સ.
તો કે એ એવું વિચારે છે કે ઝરણા અને ખેતરોની અંદર આટા મારવાને એમને નીકળી જવું? ના. આગળ વધીએ. પ્લેઇંગ ગેમ્સ, રમત રમવામાં ટાઈમ બગાડે? ના, રમત રમવામાં ટાઈમ બગાડતા નથી. તો સીધું જ છે, શેના ઉપર ફોકસ કરે? કલ્ટિવેટ ધ લેન્ડ અથવા કલ્ટિવેટિંગ લેન્ડ. તો આપણો ઓપ્શન બી જવાબ થશે. ક્લિયર એટલી વસ્તુ. ચાલો એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 6. જેમ કોમ્પ્રિહેન્શન આપણને પૂછાય છે એ જ રીતે ટ્રાન્સલેશન પણ પૂછાય છે. અને હાલમાં પીએસઆઈ ની એક્ઝામની તૈયારી કરતા હશે અને સિલેબસ ખબર હશે. ટ્રાન્સલેશન પોઈન્ટ આપેલો છે. સેમ સીસીઈ ની એક્ઝામ જેમણે આપી એને ખબર છે કે ટ્રાન્સલેશનના પ્રશ્નો આવે છે. ટ્રાન્સલેશન માટેનો જ ક્વેશ્ચન આપણને આપેલો છે. જો ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, અને પ્લસ પોઈન્ટ કહી દઉં છું મિત્રો, યાદ રાખજો, જો તમે કદાચ એવું વિચારતા હો કે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન ના આવડે તો ચાલશે, તો ના, એવા વેમમાં ના રહેતા. ઇંગ્લિશના સિલેબસમાં પણ આપેલું છે ગુજરાતીનું અંગ્રેજી કરો, અને ગુજરાતીના સિલેબસમાં પણ આપેલું છે ભાષાંતર કરો. શેમાં? તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં. તો બે સિલેબસની અંદર આ પોઈન્ટની વાત કરેલી છે, એટલે એક્ઝામમાં આવવાના ચાન્સીસ પણ ખરા અને વાક્યો પણ આવા પૂછી શકે. જોઈએ કેવા કેવા વાક્યો આવે. તો અહીંયા વાક્ય આપણને આપેલું છે, 3 દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી. શું કીધું છે? 3 દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી. હવે શું કરવાનું? આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું પડે. હા, ઇંગ્લિશ કન્વર્ટ કરવા માટે આપણે જોઈએ તો આપણને 4 MCQ આપેલા. MCQ ચેક કરો એટલે પેલું તમને ખબર પડી જાય. શું ખબર પડી જાય? તો કે અહીંયા ચેન્જીસ ક્યાં છે? આ 4 ચેન્જીસ આપેલા છે. શું આપેલું છે? 4 જગ્યાએ ચેન્જીસ આપેલા. આ સિવાય ક્યાંય ચેન્જીસ છે નહીં. એનો મતલબ વાક્યનો આધાર કોણ છે? તો કે હંમેશા યાદ રાખો, જ્યારે તમારે રૂપાંતર કરવાનું થાય ત્યારે આપણે ધ્યાન રાખવું પડે કાળ ઉપર. કોના ઉપર ધ્યાન રાખવું પડે? કાળ ઉપર. જેનું તમને ટેન્શન હોય એ જ ટોપિક એટલે કાળ. પણ ચિંતા ના કરતા, એકલવ્યમાં આવી જજો. ટેન્સમાં પણ ટેન્શન નહીં લેવા દો. રેડી? જોઈએ, આમાં જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. શું કે છે? તો કે કંઈ જ ખાધું નથી. નથી એનો મતલબ હજી વર્તમાનની ક્રિયા છે. હજી ખાધું નથી એટલે હજી વર્તમાનની ક્રિયા છે. પણ વર્તમાન કયો છે? તો કે જો આ 3 દિવસ થઈ ગયા છે તો આ પૂરું પણ થયેલું છે. યસ. તો આ વાક્ય થાય પૂર્ણ વર્તમાન કાળનું. શેનું થાય? પૂર્ણ વર્તમાન કાળ. અને પૂર્ણ વર્તમાન કાળ આવે તો આપણને એક વસ્તુ ક્લિયરલી ખબર હોય કે એમાં શું આવે? કાં તો હેવ આવે અથવા તો હેઝ આવે, અને હેવ હેઝ દેખાય એટલે એના પછી આવે પાસ્ટ પાર્ટિસિપલ V3 આવવું જોઈએ. ચેક કરી લ્યો, ડીડ આવે? ના. બીજું, એમાં ક્યાં ભૂલ છે એ કહી દઉં. તો કે ડીડ આવે ને તો ડીડ સાથે હંમેશા V1 આવવું જોઈએ. અહીંયા તો એ નથી, તો પેલા તો એ નીકળી ગયું. આગળ વધીએ. હેડ, તો જો આ ક્રિયા પૂરી નથી થઈ ગઈ, એવું નથી કહી દીધું કે એને ખાધું નથી એટલે કે હવે જમી લીધું, એવી કોઈ વાત કરી નથી. હજી ક્રિયા ચાલુ છે, ભૂતકાળ નથી. આગળ વધીએ. અહીંયા પણ સેમ મિસ્ટેક. આ MCQ જ આપેલા છે, એમાં ડુ સાથે પણ V3 ઉપયોગ કરેલો છે. કોઈ દિવસ ન આવે. આ પણ નહીં આવે. શું બાકી વધે? એક જ ઓપ્શન ક્યાં છે? તો કે has not eaten anything for 3 days. This patient has not eaten anything for 3 days. ક્લિયર? આ આપણા વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર થયું ને અઘરું? જોઈએ હજી આવા જ ક્વેશ્ચન. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. જો શું કીધું છે આમાં? સેમ અહીંયા લાઈન, એ જ વસ્તુ, એ જ સૂચના. ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. ગુજરાતી વાક્ય આપેલું અને ટ્રાન્સલેટ કરી દો. શેમાં? ઇંગ્લિશમાં. વાક્ય શું છે? તેણે શહેર છોડ્યું તે પછી મેં તેને જોયો નથી. શું કીધું? તેણે શહેર છોડ્યું તે પછી મેં તેને જોયો નથી. હવે પેલું તો એ, તમને જ્યારે વાક્ય જોવા મળે છે એટલે ઉતાવળ કરી અને આપણે MCQ માં ફાફા નહીં મારવાના. પેલું કામ શું કરાય? તો કે વાક્ય કેટલા છે ને ચેક કરાય. જો અહીંયા 2 વાક્ય થાય. તેણે શહેર છોડ્યું, આ ક્રિયા કયા કાળની થાય? તો કે છોડી દીધું છે એટલે આ ક્રિયા ભૂતકાળની થાય. પેલી વાત તો એ. મેં તેને જોયો નથી. જોયો નથી એટલે આ વાક્ય કયા કાળમાં ગણાય? તો કે આ વર્તમાનમાં ગણાય. હવે એટલી તો આપણને ખબર પડી જાય કે એક વર્તમાન કાળ એક ભૂતકાળના વાક્ય હોય અને વચ્ચે આપેલું છે કંજક્શન. કંજક્શનમાં ઉતાવળ કરીને આપણે વિચારી કે પછી એટલે આફ્ટર ગોતવા માંડ્યામાં ફટાફટ. સાહેબ આયરું આફ્ટર. આફ્ટર એટલે જવાબ આવી જાય એવું
ના ના ના, ઉતાવળ કોઈ દિવસ કરવાની નહીં. જો હવે તમને યાદ કરાવો, આફ્ટર થી તમે આગળ વધવા જાવ તો હી લીવ સિટી, તેણે શહેર છોડ્યું. કયો કાળ છે? ભૂતકાળ. આમાં દેખાય જ ભૂતકાળ. ભૂત બનાવી દે છે અને ભૂતકાળમાં ધ્યાન રાખજો શું થાય? ભૂત બનાવી દે. એટલે અહીંયા જ ખબર પડી ગઈ કે હી લીવ વર્તમાન કાળ હોવો જોઈએ, વર્તમાન હોવો જોઈએ તોય આમાં એસ આવવો જોઈએ નથી. તો એનો મતલબ ઓપ્શન સી નથી. હવે શું થાય? તો કે હવે તો આફ્ટર નથી, હવે શું છે? તો કે સિન્સ છે. સિન્સ છે તો હવે કાળ ઉપર ધ્યાન આપો. આ વાક્ય કયા કાળમાં? ભૂતકાળમાં. આ વાક્ય કયા કાળમાં? વર્તમાન કાળમાં. વર્તમાન કાળ અને ભૂતકાળ સાથે મેચ કરીને ચેક કરી લ્યો. અહીંયા didn't see him since he left the city. પછી અહીંયા શું આપ્યું? don't. હવે સીધી જ વાત છે, આપણે હમણાં જ કીધું આ don't વાળું વાક્ય વર્તમાન કાળનું ગણાય, બીજું વાક્ય ભૂતકાળનું ગણાય. હવે આપણને અહીંયા વાક્યમાં સૌથી પહેલા આપેલું છે આ વાક્ય, મેં તેને જોયો નથી. જોયો નથી એનો મતલબ કે ક્રિયા હજુ પણ કયા કાળની છે? પૂર્ણ કાળની, પૂર્ણ વર્તમાન કાળની. તો પૂર્ણ વર્તમાન કાળ અહીંયા આવે, જો છે have not seen him since he left the city. અહીંયા તો કે don't see, જોતો નથી, અત્યારની વાત છે? ના ના. didn't see તો ચેક કરી લો. આ ક્રિયા ભૂતકાળના વાક્યમાં ગુજરાતી ટ્રાય કરજો, ખબર પડશે કેવું થાય. સીધી જ વાત છે, ન જ બને. તો અહીંયા શું બાકી રહે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલે પૂર્ણ વર્તમાન કાળ મુજબ I have not seen him since he left the city. તેને જ્યારથી શહેર છોડ્યું તે પછીથી મેં એને જોયો નથી. ઓપ્શન ડી. ક્લિયર? આના પછી આગળ વધીએ. આઠમું વાક્ય આપણને આપેલું છે choose the correct translation. આમાં થોડુંક બદલાઈ દીધું. પછી શું? ઈના એજ. જો હતા ઈના એજ, ટ્રાન્સલેશન ના જ ક્વેશ્ચન પૂછું છું. તો કે સાચું વાક્ય છે એ આમાંથી પસંદ કરો. હવે જો વાક્ય શું છે? જે વ્યક્તિ પર આપણે આધાર રાખ્યો તે જ મોટો દગાબાજ પુરવાર થયો. સાહેબ આવું વાક્ય અમને અંગ્રેજીમાં પૂછે તો અમારે શું કરવાનું? રામ નામ લેવાનું, બીજું કઈ ન થાય. ખબર જ છે સાહેબ, અહીંયા અમને એવું કીધું આધાર, મોટો દગાબાજ, પુરવાર, આ બધું ભેગું થાય એટલે અમારે કોઈ બાજુએ કાંઈ ભેગું થાય નહીં. ઈ ભેગું થઈ ગયું એટલે અમારે ભાગવાનું નહીં. ભાગવું જ ન પડે. શું કામ ભાગવું પડે? જોઈએ અહીંયા હજુ તો કે હજી તો આગળ જોવાનું બાકી છે. આ વાક્યને આપણે ગુજરાતીની અંદરથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું તો પહેલું કામ આપણે શું કરીએ? આપણું જૂનું કામ એમસીક્યુ ઉપર નજર કરીએ. હવે હું તમને એમાંય ટ્રીક કહું. એમસીક્યુ ઉપર નજર કરવા જાવ, તમને જલ્દી જવાબ મેળવવાની ઉતાવળ થાય તો પછી આમાંય તકલીફ પડી જાય. કેમ? હવે તમને ખબર પડે, જો એમસીક્યુ ચેક કરવા જશો એટલે પહેલું તો એ a person on whom we rely proved to be a great cheat. The person on whom we relied proved to be the great cheat. હવે સીધી જ વાત છે. અહીંયા તો કે એ, અહીંયા એ, આટલું, અહીંયા ધ, આટલો ચેન્જ, અહીંયા તો કે અહીંયા ધ આર્ટિકલ એ, આટલો ચેન્જ. આ ત્રણમાં તો ખાલી આર્ટિકલ નો ચેન્જ છે, બીજો કઈ ચેન્જ જ નથી. બાકી બધું આપી દીધું. હવે છેલ્લે a person on whom we reply prove it. સીધી જ વાત છે, બે વર્બ ભેગા કરી દીધા. reply, prove it. આટલું બધું ભેગું થયેલું વાક્ય આવે? ના આવે. ઓપ્શન ડી એમનેમ નીકળી ગયું. તો હવે ઈઝી થઈ ગયું ને? 3 માંથી એક જવાબ આવી જશે ને? ના આવે. કેમ? કેમ કે અટકીને ક્યાં ઉભા રહ્યા સાહેબ? અંગ્રેજી થઈ ગયું પણ હવે અટકીને ઉભા રહ્યા અહીંયા. સાહેબ બધુંય તો બેઠે બેઠું આપ્યું તું, વાંધો નતો. ઓલી કહેવત છે ને, આસમાસે ગીરે ઓર ખજૂર પે અટકે. બધુંય સોલ્વ થઈ જાય. છેલ્લે આવીને ક્યાં ઉભા રહ્યા? સાહેબ છેલ્લે ઉભા રહ્યા આર્ટિકલમાં. કેમ? તો કે આખા પેરેગ્રાફ ની અંદર, સોરી આખા એમસીક્યુ ની અંદર જ્યાં જ્યાં વાક્યો દેખાય ત્યાં ચેન્જ કેટલો? આર્ટિકલ નો જ છે. હવે શું કરવાનું? આર્ટિકલ વાંચેલા હોય, પાકા કરેલા હોય, રૂલ જોયા હોય તો ખબર પડે. હવે ચેન્જ તો કે અહીંયા બેમાં આર્ટિકલ છે. સાહેબ આમાં ભૂલ હોય એવી ભૂલ ગોતવાની જરૂર નથી. અહીંયા કઈ એ અને એન નો ડિફરન્સ તમને નથી પૂછ્યો. અહીંયા તો કે ધ અને ધ, અહીંયા તો કે ધ અને અ. તો પહેલી વાત તો એ આર્ટિકલમાં બહુ ઊંડું જવાની જરૂર નથી. એટલું ખાલી યાદ રાખી લો ને કે આર્ટિકલ ની અંદર ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય એટલે ધ આવે. તો જો આ કયા વ્યક્તિની વાત કરી છે? તો કે જે વ્યક્તિ ઉપર આપણે આધાર રાખ્યો હોય, તો ચોક્કસ જે વ્યક્તિ હતો એ થયો. યસ, ચોક્કસ વ્યક્તિ હોય તો ધ આર્ટિકલ આવવો જોઈએ. જો પેલા બે માં ધ આપી દીધા
તો એ નીકળી ગયું. થઈ ગયું. પેલા બે ની અંદર આ બીજામાં ત્રીજામાં ધ આપી દીધો. થઈ ગઈ એટલી વસ્તુ. હવે આગળ વધીએ. તે જ મોટો દગાબાજ નીકળો. એ જ વ્યક્તિ, હા. ડેફિનેટ એ જ પર્સન, હા. હવે પાકું થઈ ગયું ને. એ જ વ્યક્તિ છે તો હા અહીંયા ધ આવે તો પછી અહીંયા અનિશ્ચિત વ્યક્તિ છે નહીં. અનિશ્ચિત વ્યક્તિ નથી એટલે ઓપ્શન સી નો આવે તો આપણો જવાબ શું થાય? બી. ક્લિયર? The person on whom we relied proved to be the great chief. ક્લિયર? હવે ટેન્શન ક્લિયર? હવે થોડોક હાશ એવું થયું ને. બસ આવું જ આપણે શીખવાનું. જોઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. જે ક્વેશ્ચન તમને આપ્યો છે તમારી નજરે જે ક્વેશ્ચન હોય એ પણ આ પણ તમારા સિલેબસ નો ક્વેશ્ચન છે. કેવી રીતે? જો મેક ધ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ. પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હવે આ કયો સિલેબસ છે? તો સિલેબસ ની અંદર શોર્ટ ફોર્મમાં તમને આપેલું હશે ટ્રાન્સફોર્મેશન. ફેર બદલી કરો, વાક્ય બદલો. આપેલું ચેક કરજો જો ખબર હોય તો. એ જ વસ્તુ અહીંયા છે. હવે શું કરવાનું? વાક્ય જે આપ્યું હોય તમારે કરવાનું શું છે? પ્રશ્નાર્થ બનાવવાનું છે. જોઈએ વાક્ય. I have not stolen the box. વાક્ય શું છે? I have not stolen the box. આ નોટ આપ્યું. નોટ એટલે તો કે સાહેબ અમારી જેવી નોટ. ના, ઈ નોટ નહીં. આ નકાર વાક્યની વાત થાય છે. નેગેટિવ સેન્ટેન્સ ની વાત થાય. હવે નકાર વાક્યમાંથી મારે કયું બનાવવાનું? તો કે અહીંયા બનાવવાનું કીધું છે પ્રશ્નાર્થ વાક્ય. કયું વાક્ય બનાવવું પડશે? પ્રશ્નાર્થ વાક્ય. હવે પેલું તો તમે શું કરશો સાહેબ? ક્વેશ્ચન માર્ક હોય ને અમારું બધા એમ છે. હવે બીજું તો કે હવે શું કરવું? તો કે પ્રશ્નાર્થ વાક્યમાં સિમ્પલ વાક્ય રચનાઓ કાળ ઉપર ધ્યાન દીધું હોય તોય થઈ જાય. અને બીજા એના નિયમો ઉપર ફોકસ કરવું પડે. પેલું શું આવવું જોઈએ? તો કે જ્યારે પ્રશ્નાર્થ બનાવવું હોય ને ત્યારે ટુ બી નું રૂપ આપેલું હોય એ પેલા આવે. ટુ બી ના રૂપ છે બધાય? હા. બીજું કાળ બદલવાની વાત કરી નથી. જો અહીંયા કાળ બદલાઈ ગયો છે. બદલેલો કાળ? હા. હેડ છે આમાં? ના. હેડ માથું કે હેડ આ? ના. હેડ અહીંયા ટુ બી ના રૂપની વાત થાય. હેડ અહીંયા કાળની અંદર જ હેડ નથી. હવે શું છે? તો કે હેવ છે, હેવ છે, હેવ છે. હવે તો કે આગળ વધીએ. હેવ પછી નોટ, હેવ પછી આઈ અને હેવ ધ બોક્સ ઇઝ નોટ સ્ટોલન બાય મી. શું તમને પેસિવ બનાવવાનું કીધું? સાહેબ પેસિવ છે એ કેમ ખબર પડે? તો આઈ બટન ઉપર ક્લિક કરજો. સિરીઝનો પહેલો વિડીયો જોવા જાજો. ત્યાં ચેન્જ ધ વોઇસ આપ્યું છે. વોઇસમાં ન ખબર પડે તો મને એકલવ્ય આવીને મળી જજો. ડન? આ એમાં આપણે વાત કરી હતી કે વાક્ય એક્ટિવ હોય તો પેસિવ કેમ બનાવાય. ક્લિયર ને? તો હવે આ પેસિવ તો આપણને બનાવવાનું કીધું જ નથી. ઓપ્શન ડી નીકળી ગયો. હવે શું? તો કે હવે પેલું તો એ કરવું પડે કે વાક્ય રચના મુજબ હેવ પછી શું આવવું જોઈએ? તો કે હેવ પછી આવવું જોઈએ સબ્જેક્ટ. શું આવવું જોઈએ? સબ્જેક્ટ. તો જો અહીંયા આપેલો સબ્જેક્ટ. યસ. હવે બીજું તમે વિચારતા સાહેબ આ વાક્ય નકાર છે તો ઇન્ટ્રોગેટિવ નકાર બનાવવાનું ના. યાદ રાખજો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય એને તમે કન્વર્ટ કરીને નકાર બનાવો છો ત્યારે સોરી નકાર વાક્ય છે પ્રશ્નાર્થ બનાવો છો ત્યારે એ જો નેગેટિવ સેન્ટેન્સ હોય તો એને પોઝિટિવ કરી દેવું પડે અને પોઝિટિવ સેન્ટેન્સ હોય તો એને નેગેટિવ કરી દેવું પડે. તો એનો મતલબ કે નોટ વાળું સેન્ટેન્સ તો આપણું આવવાનું જ નથી. ક્લિયર? તો હવે શું બાકી રહ્યું? એક જ બાકી રહ્યું. ઓપ્શન બી. હેવ આઈ સ્ટોલન ધ બોક્સ. ક્લિયર? હા. કદાચ તમને એક્ઝામમાં ટ્વિસ્ટિંગ કરવું હોય તો આઈ ની જગ્યાએ તમને અહીંયા યુ પણ દઈ દે. હેવ યુ સ્ટોલન ધ બોક્સ? શું તમે બોક્સ ચોર્યું છે? આવી રીતે પણ વાક્ય આપી શકે. તો યાદ રાખો અહીંયા આઈ આપેલું તો આપણે આઈ વાળું ટીક કરો. યુ આપેલું હોય તો યુ વાળું ટીક કરવું. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ ચેન્જ ધ ડિગ્રી. આ પણ આપણને ટ્રાન્સફોર્મેશન ની અંદર આવા પોઈન્ટ પૂછાય છે. એના પ્રશ્નની વાત કરીએ. શું કરવાનું? ડિગ્રી બદલવાની છે. ડોક્ટર ને એન્જિનિયર બનાવો ને એન્જિનિયર ને ડોક્ટર બનાવો એવું કરવાનું? ના ના ના. આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન નામનો ટોપિક આવે. એમાં કેટલી ડિગ્રી આવે? તો કે 3. કઈ કઈ? તો કે એક પોઝિટિવ ડિગ્રી આવે, પછી તો કે કમ્પેરેટિવ ડિગ્રી આવે, પછી તો કે સુપરલેટિવ ડિગ્રી આવે અને આ 3 ડિગ્રી આપણને દીકરી વગરના કરી દે. એટલે એવું દીકરી વગરના એટલે એવી રીતે નહીં પણ આપણી ડિગ્રી બધી જતી રહે. સમજાય ને? હવે જો આમાં શું કીધું? બદલવાનું છે. વાક્ય શું છે? I am as old as my brother. હવે શું કીધું? I am as old as my brother. વાક્ય કયા કાળ સોરી કઈ ડિગ્રીમાં આપેલું છે? જો as આવે એટલે આપણને ખબર પડી જાય કે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય શેમાં કન્વર્ટ થાય? તો કે ડિગ્રી ટોપિકમાં ખ્યાલ આવશે. આ વાક્ય આપેલું હોય ને તો આ રૂપાંતર થાય
કમ્પેરેટિવ ડિગ્રીમાં. કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો નિયમ શું? તો કે સાહેબ જે ઓબ્જેક્ટ છેલ્લે હોય એને પહેલા લઈ આવવાનો, પહેલા હોય એને છેલ્લે જવા દો. તો હવે ચેક કરી લ્યો, જે વાક્ય માય બ્રધર થી શરૂ થાય નહીં આપણો જવાબ હોવો જોઈએ. અહીંયા આઈ ના આવે, અહીંયા માય બ્રધર, અહીંયા આઈ ના આવે. હવે તમે વિચારતા હોય સાહેબ આ આઈ વાળા ઓપ્શન કાઢી નાખું તો વાક્યમાં કઈ સમજાણું નહીં, હજી સમજાઈ જશે, હજી ક્લિયર થઈ જશે. જોઈએ આગળ. હવે શું છે તો કે માય બ્રધર ઇઝ નોટ એડર ટુ આઈ, માય બ્રધર ઇઝ ઓલ્ડર ધેન મી. હવે બીજું નિયમ નંબર 2 યાદ રાખો, જો વાક્ય તમને આપેલું હોય હકાર હોય તો નકાર બનાવવું પડે, નકાર હોય તો હકાર બનાવવું પડે. હવે અહીં ચેક કરો, આ વાક્ય કેવું છે? હકાર છે. હવેનું વાક્ય કેવું બનવું જોઈએ? નકાર બનવું જોઈએ. તો આમાં નકાર ક્યાંય જોવા મળે છે? ના, તો આઈ ના આવે. હવે તમને પ્રશ્ન થાય સાહેબ તો એનો મતલબ એમ કે અહીંયા તમે એમ કહો છો જવાબ એ આવે એવું કહો? હા, હું શ્યોર કહું છું જવાબ એ આવે. પણ સાહેબ તો અમને પ્રશ્ન થાય છે, જેટલા જાગતા હશે એને પ્રશ્ન થશે શું કે સાહેબ આમાં આપ્યું તું ઓલ્ડ, અહીંયા આપ્યું તું ઓલ્ડ, તમે જે જવાબ આપ્યો એમાં આવી ગયું એલ્ડર. આવું કેમ? જે જાગતા હોય એને પ્રશ્ન થયો હોય, જે હુતા હશે એને નહીં થાય. થયો તમને પ્રશ્ન? થયો હોય તો જવાબમાં હા લખજો, કમેન્ટ ની અંદર હા મૂકજો. ઓકે, હવે સમજીએ. ઓલ્ડ આપેલું છે બટ આન્સર ની અંદર એલ્ડર આવી ગયું, એનું રીઝન શું? તો આટલી વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ એક પરિવારના બે સભ્યોની કમ્પેરિઝન થતી હોય ત્યારે ઓલ્ડ શબ્દ કે ઓલ્ડર શબ્દનો ઉપયોગ થતો નથી. ત્યારે એના માટે એક પરિવારના સભ્યો માટે એલ્ડર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? જોઈએ એના પછી આગળ. ફરીવાર આપણને આપી દીધું છે કોમ્પ્રિહેન્શન ના ક્વેશ્ચન. જોઈએ હવે અહીંયા પણ પેરેગ્રાફ તમારી સામે છે, પણ આપણે શું કરવું છે તો કે પેરેગ્રાફ પેલા વાંચશું પછી જવાબ આપશું. ના ના ના, ઉતાવળ નથી કરવી. આરામથી તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો, પેરેગ્રાફ વાંચી લેવાના, પછી આગળ વધવાનું. અત્યારે આપણે તો કે પેરેગ્રાફ સમજવા કરતા પણ ક્વિકલી આન્સર કેમ આપે એ જ આપણે શીખવાનું. તો પહેલા આના ઉપર ધ્યાન દઈએ. Which statement is correct based on the passage above? અહીંયા બાજુમાં છે, પણ જ્યારે એક્ઝામમાં આવશે એટલે ઉપર આપેલું હશે. ઉપર આપેલા પેરેગ્રાફમાં એના આધાર ઉપરથી કયું વાક્ય સાચું છે. સીધું તો પેરેગ્રાફ વાંચવા બેસો તો ખબર પડે. હમણાં આપણે જોઈ લઈએ. African elephants are found only in Asian countries. ફક્ત એશિયન કન્ટ્રીઝમાં જ જોવા મળે છે. જો અહીં ક્યાંય એવું કઈ મેન્શન કરેલું છે? જો તમે વાંચો તો ખ્યાલ આવશે. They are primarily found in 37 countries across sub-Saharan Africa. આફ્રિકાની વાત કરી, આની કોની કીધી છે વાત? તો કે એશિયાની વાત કરી. તો શું એશિયામાં જ જોવા મળે? ના ના, અહીંયા કીધું જો 37 countries across sub-Saharan Africa. તો આ સેન્ટેન્સ ખોટું થઈ ગયું. આપણને શું કીધું? સાચું સેન્ટેન્સ કયું ચીજ ગોતવાનું. આગળ, African elephants communicate using high frequency sound. શું કીધું છે? હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ નો ઉપયોગ કરીને વાત કરે છે. જો અહીંયા આપણને આપેલું છે elephant communicate using the variety of vocalization including low frequency sound. ધીમા અવાજની એક જે તીવ્રતા છે એના દ્વારા વાત કરે છે. તો આ ઉલટું છે, ખોટું. આગળ વધીએ. African elephants live in a group called herd. એક ટોળામાં રહે છે. ટોળાને હર્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સીધી જ વાત છે, આ પેરેગ્રાફની અંદર આપણને આપેલું જ છે. જો they are social creature and live in group called herd. જે ટોળામાં રહે એને હર્ડ્સ કહેવાય. તો આ વાક્ય સાચું છે. હજુ પણ ઉતાવળ નથી, આપણે હજી છેલ્લો એમસીક્યુ પણ ચેક કરી લઈએ. African elephants are the smallest land mammals on earth. હવે આના માટે પેરેગ્રાફ ફાફા મારવા જવા પડે નહીં. કેમ? શું કીધું? સ્મોલેસ્ટ. શું આ હાથી જે હાવ નાના એવા હોય જોયા જ ન હોય તો એમનેમ જ ખબર પડી જાય. પેરેગ્રાફનો ટાઈમ ન બગાડવો પડે. થઈ ગયું ક્લિયર? એક જ આન્સર આવ્યો. શું આવ્યો? સી. આફ્રિકન એલિફન્ટ્સ live in a groups called herds. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. choose the option that is closest in meaning to the highlighted word in the given sentence. I had been rudely awakened. હવે પેલું તમે શું કરશો? સમાનાર્થી આવે એટલે પેરેગ્રાફ વાંચવા જવાનો? ના, જરૂર નથી.
જો આ પેરેગ્રાફ આધારિત 12 થી વાક્ય લઈ આવે અને તમને કોઈ સમાનાર્થી પૂછી શકે છે. પછી તો કે સાહેબ આપણે ન્યાય જઈને કહેવા ન જવાય સાહેબ તમે કેમ એવો પ્રશ્ન પૂછ્યો, પૂછી શકે. હવે આપણને શું કીધું કે ક્લોઝેસ્ટ મિનિંગ એટલે નજીકનો અર્થ ધરાવતો, એટલે એક રીતે કહીએ તો આને સમાનાર્થી કહેવાય. આ સમાનાર્થી હોય એવો આપણે જવાબ ગોતવાનો. તો પહેલું સ્લેપ, મેડ વીક, ડિસ્ટર્બ અને રાઉઝ. હવે સીધું જ છે સ્લેપ, સૂઈ જવું. અવેકનેડ એટલે સૂઈ જવું થાય? ન થાય. આ સૂઈ જવાનું સ્લેપ થાય. અવેકનેડ એટલે તો કે જાગવાની જે પ્રવૃત્તિ છે એને અવેકનેડ તરીકે ઓળખવા. એટલે કે એવું કીધું છે કે ધ્રુડલી જાગ્યો હું. હવે આ સુવાની વાત કરે, શું એનો સમાનાર્થી થાય? ના થાય. પછી મન નબળો પાડી દીધો, આની વાત આપણે હમણાં જ કરી. અવેકનેડ એટલે શું કીધું? તો કે જે જાગ્યો એના વિશે વાત કરે. તો આ મેડ વીક નબળો પાડી દીધો? ના, નબળો પાડી દીધો ન થાય. ડિસ્ટર્બ શું કીધું? કે હું જાગ્યો એટલે મને ખલેલ પહોંચાડી દીધી? ના ના ના, સીધી જ છે. રાઉઝ એટલે જાગવું એવું આપણે કહી શકીએ. તો આનો નિયરેસ્ટ ક્લોઝેસ્ટ મિનિંગ આનો આપણે કહી શકીએ અવેક નો થાય છે રાઉઝ. ઓપ્શન ડી. હવે આમાં ગોતવા જવાની જરૂર પડે નહીં. ક્લિયર? નેક્સ્ટ. એના પછી પેરેગ્રાફ ની અંદરથી પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 13. હવે જો થોડુંક ધ્યાન આપજો. આ પ્રશ્ન પણ તમને પેરેગ્રાફ પરથી ખાલી સમજાવેલો છે, પેરેગ્રાફમાં ન હોય એવો છે. કેમ? જો, in the following question sentence of a paragraph have been jumbled and labeled as ABCD. You are required to rearrange the jumbled sentence of the paragraph and mark your response accordingly by selecting the correct option. આ બધાય ઓપ્શનને વાંચી ક્રમમાં ગોઠવવાના છે અને એ ક્રમ કયો સાચો છે એ આપણે દર્શાવવાનું છે. હવે જો અહીંયા આપણને એલિફન્ટનો પેરેગ્રાફ આપ્યો છે, અહીંયા આપણને શાર્ક વિશેની માહિતી છે, તો શું કરવાનું? સાહેબ શાર્ક વિશેની માહિતી હોય ત્યારે તો કે આ માહિતી માટે આપણે આમાં ખાલી વાંચી લેવું પડે, ધ્યાનથી વાંચી લેવું પડે, થોડુંક કોમન સેન્સનો ઉપયોગ કરવો પડે. કેમ? જો અહીંયા ધ ગ્રેટ વ્હાઇટ શાર્ક, વાક્યની શરૂઆત હંમેશા કોનાથી થવી જોઈએ? સબ્જેક્ટ થી અથવા નાઉન થી. તો સીધું જ છે ધ ગ્રેટ વ્હાઇટ શાર્ક. આ વાક્યમાં પેલું હોઈ શકે છે એવું નથી કીધું. આપણે હજી આગળ જોવો. ઇટ ઇઝ, ઇટ ક્યારે ઉપયોગ થાય? જ્યારે એકવાર વાક્ય આવી જાય બીજી વાર એના વિશે મારે વાત કરવી હોય તો એનો મતલબ કે બી ઓપ્શન તો છે જ નહીં પહેલો ક્રમ. ઇવન ધો ધે ક્યારે આવે? જો ઇનાય નામ રિપીટ થાય તો પ્રોનાઉન નો ઉપયોગ થાય. તો આ પણ પહેલા ક્રમમાં ન આવી શકે. અહીંયા ગ્રેટ વ્હાઇટ શાર્ક, તો આ ઓપ્શન પણ વાક્યની અંદર શરૂઆત થયેલી, તો આ પણ પહેલા ક્રમે આવી શકે અને આ પણ પહેલા ક્રમે આવી શકે. તો એ અને ડી પહેલા ક્રમે હોય એ ગોતો. જો અહીંયા ડી છે, અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા નથી, એક નીકળી ગયું. ક્લિયર? હવે એ ચેક કરવાનું આ પહેલો ક્રમ કે આ પહેલો ક્રમ. તો જો the great white shark is one of the most recognizable shark in the world. અને પછી શું કીધું? great white shark have been found in each of the world's oceans. આવું આપણને આપેલું. હવે કરશો શું? બે વાક્ય જોઈ લીધા. હવે તમને નિયર બાય લાગતા હોય કે સાહેબ આ છે એના પછી આ છે, કેમ ગોઠવવા? કઈ વાંધો નહીં, આ બે માં કન્ફ્યુઝન લાગે તો વધારે ચિંતા નહીં કરવાનું, વચ્ચેના બે હજી બાકી જ છે. જોઈ લો કયા ક્રમમાં આવે. It is the most feared predator of the ocean by people and by sea creature alike. તો આ વાક્ય કોના રિલેટેડ લાગે? જો તો કે ઓશન ની વાત કરી દીધી. ઓશન વાળું વાક્ય ક્યાં હતું? તો કે અહીંયા હતું. તો નિયર બાય એવું બની શકે કે ભાઈ બી અને ડી આ એકબીજાની નજીક નજીક હોઈ શકે. થાય એવું? બી અને ડી એકબીજાને નજીક નજીક આવતા હોય એવા ઓપ્શન ઉપર ચેક કરો. તો જો અહીંયા તો કે બી અને ડી બે નજીક નજીક નથી, વચ્ચે સી આવી ગયું. આવી ગયું? કાઢી નાખો. હવે અહીંયા તો કે અહીંયા સી વચ્ચે બે ગયું છે, કાઢી નાખો. હવે શું આવ્યું? તો કે જો આ બી પછી ડી પછી સી. તો જો પેલો તો એ હતો જ, આપણે ચેક કર્યો હતો કે એ અથવા ડી માંથી હોઈ શકે, આ અથવા આમાંથી. હા, તો અહીંયા એ છે, યસ. પછી બી અને ડી બે બાજુ બાજુમાં હોઈ શકે છે. હા, તો કે જો બી પછી તો કે ડી આવી શકે અથવા તો ડી પછી બી આવી શકે, બે માંથી ગમે એક આવી શકે. યસ. જો અહીંયા આપી દીધું એ બી ડી અને સી. તો પેલું વાક્ય છે પેલા ક્રમમાં છે, પછી તો કે બીજું વાક્ય, પછી તો કે ડી અને પછી સી. આ ક્રમ આપણો સાચો છે. વધારે મહેનત ન કરો. આખો પેરેગ્રાફ તમારી સામે મેં વાંચ્યો પણ નથી, ચારે ચાર વાક્ય મેં વાંચ્યા પણ નથી, છતાં પણ
આગળના પોઈન્ટ ઉપરથી એમને એમ જ તમને જવાબ મળી જાય. ક્લિયર? ચાલો એના પછી આગળ જોઈએ. નેક્સ્ટ 14મો પોઈન્ટ આપણને આપેલો છે. A part of the given sentence is underlined and some alternatives are given for the improvement of it. Choose the correct alternative. If no improve is required, choose no improvement. હવે જો શું કીધું કે અહીંયા આપણને એક અંડરલાઈન કરેલો શબ્દ આપેલો છે. આ અંડરલાઈન કરેલા શબ્દની અંદર આપણે સુધારા વધારા કરવાના છે. એની જગ્યાએ એનો વૈકલ્પિક જવાબ મૂકવાનો. જો ન આવતો હોય તો આપણે નો ઇમ્પ્રુવ અથવા નો ઇમ્પ્રુવમેન્ટ આવો જવાબ આપણે સિલેક્ટ કરી દેવાનો. ક્યારે? જો ન આવે તો. આવે છે તો કોઈ વાંધો નથી. તો હવે પહેલું શું કરવું પડશે? વાક્ય સમજવું પડશે. She started bringing up her communication skill before getting this new job opportunity. વાક્ય વાંચતા સમજાઈ જાય તો ઠીક છે, અધરવાઇઝ એના ઉપર ધ્યાન દો. શું કહે છે કે આ જે વાક્યની અંદર એવું કહેવા માંગે છે, she started bringing up her communication skill before getting this new job opportunity. એને જે નવી જોબની જે તક મળે ને, એ તક મળતા જ એ પોતે નક્કી કરી લે છે કે મારી જે કમ્યુનિકેશન સ્કિલ છે એમાં હું ઉછેર કરીશ, સુધારો કરીશ, કંઈક નવું લાવીશ, આવું એ પોતે કહે છે. જેના માટે આપણને શબ્દ આપેલો છે બ્રિંગિંગ અપ. યાદ રાખજો, બ્રિંગિંગ અપ શબ્દ શેમાં આવે તો કે આ ફ્રેઝલ પ્રિપોઝિશન ની અંદર આવે. ફ્રેશ પ્રિપોઝિશન નામનો ટોપિક જુઓ એમાં આવે છે. નીચે જવાબ તો કે જો અહીંયા આપેલું છે બ્રિંગ અબાઉટ, બ્રિંગ ઇન, બ્રશ અપ, બ્રશિંગ અપ ને નો ઇમ્પ્રુવમેન્ટ. જો આ ત્રણ નો હોય તો નો ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે તો કે આ પણ ફ્રેશ પ્રિપોઝિશન અકોર્ડિંગ છે. હવે પહેલી વાત તો એ બ્રિંગિંગ પછી અબાઉટ. અબાઉટ જ્યારે આપેલો હોય એટલે કોઈ બાબત વિશે વાત થતી હોય. અહીંયા તો કે આપણને બ્રિંગિંગ અપ, ઉછેર કરવાની વાત કરી તો મિનિંગ ઉપર જવાનું. અબાઉટ સાથે તો કે કોઈ બાબતની વાત કરતા હોય. બ્રિંગિંગ અપ અને બ્રિંગિંગ અબાઉટ બે નિયર બાય છે? નો જ હોય, કોઈ દિવસ ન હોય, કેમ કે આ બાબતની વાત કરવાની છે. અહીંયા તો કે એવી કોઈ વાત કરી નથી. બીજું બ્રિંગિંગ ઇન, તેણીમાં લાવશે તો શું લાવશે? she started bringing in her communication. એની જે સંવાદ કરવાની રીત છે એ અંદર લાવશે એવું કે ના, અંદર લાવવાનું કીધું જ નથી. તો બ્રશિંગ અપ, સાહેબ આનો મતલબ હા થાય. બ્રિંગિંગ અપ એટલે ઉછેર કરવું, બ્રશિંગ અપ એટલે ઉછેર કરવું. આ બેયનો સમાનાર્થી શબ્દ તરીકે લઈ શકો છો, એટલે બ્રશિંગ અપ થાય. હવે તમને પ્રશ્ન થાય સાહેબ બ્રશિંગ એટલે સવારમાં મંડાઈ ગયા હોય ઈ નહીં? ઈ તો આપણે બ્રશ કરીએ છીએ, પણ આ અંગ્રેજીની અંદર બ્રશ એક એટલે બ્રશ કરવું એવું જ નથી હોતું. આ બ્રશિંગ અપ એટલે ઉછેર કરવો, સુધારો કરવો, આવું પણ આપણે કહી શકીએ છીએ એઝ અ ફ્રેઝલ પ્રિપોઝિશન. આનો જવાબ આ બ્રશિંગ અપ અને બ્રિંગિંગ અપ આ બંને એકબીજાના નજીક ગણાય. તો અહીંયા નો ઇમ્પ્રુવમેન્ટ નો કોઈ મતલબ નથી. જવાબ શું આવે? સી. ક્લિયર? જોઈએ એનાથી આગળ. ક્વેશ્ચન નંબર 15. Give synonym of teenager from the passage. હવે આખો પેરેગ્રાફ વાંચવાનો પછી જવાબ આપવાનો. ઈ જ આપણી ટ્રીક હોય ને? ના હોય, સીધું જ છે. શું કીધું? સિનોનિમ, સમાનાર્થી. શેનો? ટીનેજર. ટીનેજર એટલે તો કે યુવાન. યુવાન આવો શબ્દ વપરાય. યુવાન એટલે હા યંગ થાય, એડોલેસન્ટ હા થાય, લિટલ ન થાય, હર્ટ ન થાય. હવે પછી કદાચ વિચાર આવતો હોય તો એક કામ કરવાનું, આ બે માંથી કયું આમાં આપેલું છે એ ચેક કરાય. બાકી આ બધાય ગોતવા ન નીકળી પડાય. એકારે સમૂહમાં હાલો તમારી હારે આપણે બધા જાય, ઈ ન કરાય. શું કરાય? હવે બે જ વધ્યા, બે માંથી આપણને આમાં નજર કરીએ થોડી ઘણી ખબર પડી જાય કે ક્યાંક ને ક્યાંક તો આપેલો હોય. પેરેગ્રાફ આખો વાંચશો એટલે પેરેગ્રાફ ની અંદર તમને જવાબ મળશે. ક્યાં આપેલો છે એ જોઈ લેજો. મને તો ખબર જ છે, હું તમને અત્યારે સિમ્પલ જવાબ આપી દઉં. એડોલેસન્ટ આવો શબ્દ આ પેરેગ્રાફમાં આપેલો. શું આપેલું છે? એડોલેસન્ટ, તરુણો. આ તરુણો અથવા યુવાનો, તો આના માટેનો ઓપ્શન બી થાય. યંગ નો આમાં ક્યાંય ઉપયોગ કર્યો નથી. થઈ ગયો જવાબ. પુશ કરી સ્ટોપ કરી આખો પેરેગ્રાફ વાંચજો, તમને મળી જશે. નો મળે તો મને કહેજો. મને તો મળી ગયો, પણ હવે એટલી મહેનત તો તમારે કરવી પડશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે મિત્રો, શું તમે સરકારી શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો? તો તમારું સપનું હવે પૂરું થશે, કારણ કે એકલવ્ય એકેડમી સ્પેશિયલ ટેટ સુપર 30 બેચ ટૂંક સમયમાં શરૂ કરવાની છે. તો વધુ માહિતી મેળવવા માટે એકલવ્ય એકેડમીનો સંપર્ક કરો. ચાલો એના પછી આપણે આગળ નવા ક્વેશ્ચન હજુ જોવાના બાકી જ છે. એમાંનો ક્વેશ્ચન નંબર 16. શું ક્વેશ્ચનમાં આપેલું જુઓ. માયા સેડ હિમ. શું કીધું? માયા સેડ હિમ you can do this work. Give the indirect narration for the given sentence. અહીંયા આપેલું જે આપણું વાક્ય છે એને શું કરવાનું કીધું?
ઇનડાયરેક્ટ નરેશન, સાહેબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હાલતા હોય સીધે સીધા ડાયરેક્ટ હાલ્યા જતા હોય ની આપણી જિંદગીને ગોટાળે ચડાવી દે ઈ આ ઇનડાયરેક્ટ છે ને. એવું ચિંતા ના કરતા, અમે અહીંયા તમારી સાથે છીએ, તમારી સાથે રહેવાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. જોઈએ આ પ્રશ્નની અંદર આપણે સોલ્વ કરવા માટે શું કરવું એ તો પહેલા તો આપણને ખબર હોય કે આવડું વાક્ય છે આપણું, યુ કેન ડુ ધીસ વર્ક. હવે વાક્ય કેવા પ્રકારનું છે તો કે અહીંયા જો તમને said to કીધેલું છે, said ક્યારે આવે? જો મિત્રો વિધાન વાક્ય હોય તો said આવે, એનું આપણે કરવું પડે told. જો અહીંયા told છે, હા અહીંયા told છે, હા અહીંયા told છે, હા અહીંયા told છે, હા બધે જ told આપેલા છે. તો પછી તો કે એના પછી આગળ વાત કરીએ માયા અને હિમ પણ છે. હવે જો વિધાન વાક્ય હોય તો conjunction that આવે, જો અહીંયા પણ that અને that ચારે ચારમાં આપેલું. હવે તો કે યુ નું રૂપાંતર, તો કે યુ નું રૂપાંતર હંમેશા સાંભળનાર એટલે listener એટલે કે object મુજબ થાય. એ સાંભળનાર listener કોણ છે? હિમ. હિમ નું થશે he. તો યાદ કરો અહીંયા he આવવું જોઈએ, તો he અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધે જ છે. હવે શું કરવું તો કે સાહેબ હજી can તો can નું થાય could. ચેક કરો છે, હા છે, હા છે. અહીંયા can નું can છે તો can નું can ના આવે. આગળ વધીએ would ના આવે. હવે શું બાકી રહ્યું તો કે બે જ ઓપ્શન બાકી રહે. હવે તો કે આપેલું છે do. હવે જો મિત્રો ઉતાવળ નહીં કરવાની, can નું could કરો તો do નું કાંઈ ચેન્જ થાય નહીં, તો do એમને એમ જ રહેશે. અહીંયા પણ અહીંયા પણ એમ જ. હવે વાત કરીએ એના પછી આપેલું this, તો this આપેલું હોય તો ઇનડાયરેક્ટ માં થાય that. ગોતી લો અહીંયા, જો અહીંયા છે that, અહીંયા છે this, તો ના આવે ઓબ્વિયસલી. એક જ ઓપ્શન આપણો જવાબ છે. શું છે તો કે માયા told him that he could do that work. ક્લિયર? આ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન એકદમ ઇઝીલી તમારી પાસે સોલ્વ થઈ ગયો ને મિત્રો. ચાલો જોઈએ એના પછી આગળ. નેક્સ્ટ ફરી પાછું શું આવ્યું? ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. શું કીધું છે? કદાચ એ ભ્રમણા પણ હોય. શું તમે ક્યાંક ભ્રમણામાં નથી ને? છો તો જાગી જાજો, ભ્રમણામાં રહેવામાં મજા નથી. ચાલો વાત કરીએ આ વાક્યને અંગ્રેજીમાં રૂપાંતર કરવા માટે. પેલું કદાચ. કદાચને શું કહેવાય તો કે પરહેપ્સ, આવું આપણે કહેતા હોઈએ છીએ કદાચ એટલે. હવે એ સિવાય તો કે સાહેબ આ ભ્રમણા છે એના માટે મારે કયો શબ્દ વાક્યમાં ગોતવો? સાહેબ ઇમેજિનેશન આપ્યું છે. ઇમેજિનેશન એટલે કલ્પના થાય. કલ્પના ચાવલા નહીં હો, કલ્પના, ઇમેજિનેશન. તો ઇમેજિનેશન એટલે કલ્પના, એને ભ્રમણા કહેવાય ન કહેવાય, તો એનો મતલબ એ આવશે નહીં. આગળ વાત કરીએ ઇલ્યુશન. હા ઇલ્યુશન થાય. એડવેન્ચર. એડવેન્ચર એટલે સાહસ, તો ભ્રમણા એટલે સાહસ થાય ન થાય. આ પણ નીકળી ગયું. અહીંયા પણ ઇલ્યુશન. હવે બે જ ઓપ્શન છે, બે માંથી કયું સાચું એ જોવાનું. જોઈએ આપણે શું છે. perhaps it can be an illusion, it is surely an illusion. એ ચોક્કસપણે ભ્રમણા છે એવું કીધું ના, તો surely એટલે ચોક્કસપણે થાય, તો આ ના આવે. શું બાકી વધ્યું? એક જ. કયો ઓપ્શન? બી. perhaps it can be an illusion. ક્લિયર? આ આપણું ટ્રાન્સલેશન થઈ ગયું, કઈ જ નહોતું. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 18મો પ્રશ્ન. મેક નેગેટિવ. વાક્યને નકાર બનાવો. કેવું બનાવવાનું કીધું? નકાર બનાવવાનું કીધું. હવે શું કીધું આગળ જુઓ. meaning of the sentence must not be changed. નકાર તો બધાથી બને, પણ આ પોઈન્ટ અગત્યનો છે. શું કે આનો મતલબ બદલાવવો જોઈએ નહીં, meaning બદલાવવો જોઈએ નહીં. નકાર બનાવવાનો પણ મતલબ બદલાવાનો નથી. શું વાક્ય છે? A desert is a barren place. સમજાયું નહીં? ચિંતા નથી. રણ પ્રદેશની વાત છે. રણ પ્રદેશ છે એ ઉજ્જડ જગ્યા છે અથવા ઉજ્જડ સ્થાન છે. આવું વાક્ય છે. અને કેવું બનાવવાનું? નકાર બનાવવાનું. તો હવે તમને એટલી ખબર હોય કે નકાર બનાવો એટલે એમાં નોટ આવવું જોઈએ. જો અહીંયા નોટ છે, અહીંયા નોટ છે, અહીંયા નોટ છે, અહીંયા નોટ છે. હા, પણ હજુ આગળ જુઓ કે વાત શું કરેલી છે કે વાક્યનો મિનિંગ ન બદલાય એવું નકાર. અહીં શું કીધું? A desert is not unbarren place. અનબરેન પ્લેસ ની વાત કરેલી છે. પછી આગળ વાત કરીએ. A desert is not an unfertile place. બિનઉપજાઉ ની વાત કરેલી છે.
a desert is not a fertile place. ફળદ્રુપ સ્થાન નથી એવું કીધું છે કે a desert is not a barren place. હવે અહીંયા જોઈએ તો desert is not a barren place તો આની અંદર ખાલી નોટ મૂકી દીધું. શું આવું બને? ના બને. હવે આગળ વાત કરીએ unfertile. unfertile એટલે બિન ફળદ્રુપ. તો અહીં શું કીધું કે રણ પ્રદેશ છે એ બિન ફળદ્રુપ નથી એનો મતલબ ફળદ્રુપ છે. શું આપણને એવું કીધું ફળદ્રુપ છે એવું? ના ના, આ રણ પ્રદેશ ફળદ્રુપ છે નહીં. હવે વાત કરીએ અનબરેન પ્લેસ અને અહીંયા આપેલું છે નોટ ફર્ટાઇલ પ્લેસ. હવે સીધી જ વસ્તુ છે, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. તો વાક્ય શું થાય? અ ડેઝર્ટ ઇઝ નોટ અ ફર્ટાઇલ પ્લેસ. ફળદ્રુપ સ્થાન નથી. જે ફળદ્રુપ સ્થાન ન હોય એ કેવું કહેવાય? તો કે ઉજ્જડ કહેવાય. જ્યાં ફળદ્રુપ ન હોય એને ઉજ્જડ કહેવાય. તો જો આ નકાર બને મીનિંગ પણ બદલાતો નથી તો જવાબ આપણો સી થાય. અહીંયા ન થાય, અનબરેન વાળો જવાબ આપણો થાય નહીં. શું થશે? અ ડેઝર્ટ ઇઝ નોટ અ ફર્ટાઇલ પ્લેસ. ક્લિયર મિત્રો? શું થયું? નકાર બની ગયું, મીનિંગ બદલાણો નથી. ડન. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ફરી એક વખત ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. આ વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. વાક્ય પણ મસ્ત મજાનું શું આપ્યું છે? રામચરિતમાનસ તુલસીદાસ દ્વારા રચાયું છે. સાહેબ આવું વાક્ય તમને આપે ને એટલે પેલું કામ તમે એક જ કરવાના. સાહેબ આની અંદર આવું કીધેલું છે રામચરિતમાનસ તુલસીદાસ દ્વારા રચાયું છે એટલે પેલા એવું કરશો કાળ ગોતવા નીકળી પડશો. સાહેબ કયા કાળ મુજબ લખવું? તો પેલી વાત અત્યારે લખે છે? ના, અત્યારે લખતા નથી. હવે લખશે? તો કે ના. તો હવે સીધી જ વાત છે, લખાયું છે અથવા રચાયું છે આવું કીધું છે. બીજું, જો તમને હાઇલાઇટ થાય તો એટલી ખબર પડે કે અહીંયા દ્વારા પેસિવ થાય. દ્વારા એટલે પેસિવ થાય. પેસિવ વાળા સેન્ટેન્સ ગોતી લો. અહીંયા છે હા, અહીંયા બાય આપેલું છે, અહીંયા બાય આપેલું છે, અહીંયા બાય આપેલું છે. આ ત્રણ જગ્યાએ છે. અહીંયા તો કે અહીંયા બાય આપેલું નથી. હવે આગળ વાત કરીએ એમાં કાળ ચેક કરો. અહીંયા વોઝ, અહીંયા આપેલું વિલ બી, અહીંયા આપેલું આર. વિલ બી એટલે હવે લખવાનું? ના. અત્યારે લખે? ના. તો શું બાકી રહ્યું? The રામચરિતમાનસ was written by તુલસીદાસ. તો એનો મતલબ ભૂતકાળની ક્રિયા. અને યાદ રાખજો મિત્રો, જ્યારે આવો કોઈ પ્રશ્ન પૂછે ત્યારે રચયિતા જે વ્યક્તિ હોય એ હંમેશા પેસિવમાં વાક્યને છેડે આવે. જેમ અહીંયા બાય તુલસીદાસ લખાયેલું છે એમ વાક્ય જ્યારે આવી રચના વાળું આવે એટલે પેસિવ ફોર્મેટમાં જ એનું ઇંગ્લિશ થતું હોય. ક્લિયર? ડન. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ. ફરી વખત આવ્યું ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટે આપેલું છે ઇલાસાઇટ. વોટ્સ ધેટ યુ આર મેકિંગ? રાજુ. શું કીધું છે? ઇલાસાઇટ. ઇલાએ કહ્યું વોટ્સ ધેટ યુ આર મેકિંગ? રાજુ તું શું અત્યારે જે કઈ બનાવી રહ્યો છે એ શું છે? હવે અધૂરું વાક્ય આપી દીધું છે. ઇલા આસ્ક્ડ રાજુ. હવે શું કરવાનું? તો કે હવે વાક્યને ન્યાથી જોઈન કરવાનું. કટકો આપણે એની સાથે જોડવાનો છે. પેલું તો એ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણને થોડી ખબર પડતી હોય તો વાક્ય કેવું છે? તો કે સાહેબ આ વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાક્યમાં કંજક્શન શું આવે? WH ક્વેશ્ચન આવે. ન હોય તો ઇફ આવે. છે? હા સાહેબ અહીંયા WH ક્વેશ્ચન છે. તો WH ક્વેશ્ચન હોય તો શું કરવાનું? તો કે WH ક્વેશ્ચન ને કંજક્શન બનાવવાનું. અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે. હવે આગળ વધીએ. હવે બીજો નિયમ શું છે? વાક્ય વિધાન ફોર્મેટ મુજબ લખાય છે. વિધાન ફોર્મેટ મુજબ એટલે તો કે વાક્યનો જે સબ્જેક્ટ છે એ આગળ હોવો જોઈએ. તો જો સબ્જેક્ટ આગળ હોય તો અહીંયા ઈટ, પછી અહીંયા ઈટ, અહીંયા ઈટ. પછી તો કે કાળની વાત કરીએ તો જો અહીંયા વોટ્સ, ઇઝ ની વાત થાય તો ઇઝ નું થઈ જાય વોઝ. અહીંયા આપેલું વોઝ, અહીંયા આપેલું વોઝ. અહીંયા સુધી ક્લિયર? હજી આગળ વધીએ તો પછી તો કે આપેલું ધેટ, ધેટ અને ધેટ આ પણ છે. હવે આગળ વધીએ. હવે જોવાનું છે જો અહીંયા શી, હી, હી, હી એમાં આપણો ઓપ્શન બી તો છે જ નહીં એટલે આને તો ગણવાનો જ નથી. હવે શું છે? શી. શું રાજુ એ છોકરી છે? શું લાગે તમને? છોકરી લાગે? નથી, છોકરો છે. છોટા ભીમમાં રાજુ આવે, જોઈ લેજો કોણ છે. ખબર પડી જશે. અહીંયા શી નથી. શી એટલે છોકરી માટે ઉપયોગ થાય. શી નથી. કોણ છે? હી છે, હી છે. હવે આગળ વાત કરીએ.
આર મેકિંગ, આર આપેલું હોય એટલે એનું ભૂતકાળ વોઝ થાય અથવા વર થાય, બે માંથી ગમે એક થાય. તો હવે ચેક કરો અહીંયા શું છે મેડ, વોઝ વર કાંઈ છે જ નહીં. તો કે હવે બાકી વધે એક જ ઓપ્શન વોઝ અને મેકિંગ. આપણો જવાબ આવી ગયો ડી, ઇનડાયરેક્ટ થઈ ગયું. ક્લિયર આટલી વસ્તુ? આગળ વધીએ. અરે વાહ, ફરી વખત તમને કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન આપી દીધા. અહીંયા તમારી સામે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો છે અને પ્રશ્નની અંદરથી આપણે જવાબ આપવાના છે, એમસીક્યુ સિલેક્ટ કરવાના છે. લેટ્સ સ્ટાર્ટ. Find the word in the passage which means fortunate. Fortunate આ શબ્દનો કોઈ સમાનાર્થી શબ્દ હોય એવો આમાંથી ગોતવાનો છે. ફોર્ચ્યુનેટ ની માટે અહીંયા આપેલું છે ડિસમિસ. ડિસમિસ એટલે બરતરફ કરે, રદ કરે એવું થાય. એક્સપેન્ડિશન ભવ્ય થાય, વિસ્તૃત થાય. તો અહીંયા સીધી જ વાત છે, ફોર્ચ્યુનેટ નો સમાનાર્થી વિસ્તૃત ન થાય. ફોર્ચ્યુનેટ એટલે તો કોઈ અહીંયા આપણે નસીબદાર એવો અર્થ પણ લઈ શકીએ છીએ, કોઈ ઉચ્ચ સ્થાન ઉપર હોય એવું પણ કહી શકીએ છીએ, કોઈ વિશેષ અધિકાર વાળો હોય એવું પણ આપણે કહી શકીએ છીએ. તો શું આ એક્સપેન્ડિશન એટલે તો ભવ્ય થયું, વિસ્તૃત થયું, વિશેષ નથી થયું. સમજજો, આ પણ નથી, આ પણ નથી. અહીંયા છે ડેઝર્ટેડ. ડેઝર્ટેડ એટલે કે અહીંયા જે ઈચ્છું હોય એવો અથવા ઈચ્છતો હોય એવા પ્રકારનો ઈચ્છા વ્યક્ત કરતો હોય એવો, તો કે ના નથી. હવે શું છે પ્રિવિલેજ્ડ. પ્રિવિલેજ એટલે શું થાય તો કે આ એવો વ્યક્તિ કે જેને પદ કરતા કંઈક વિશેષ મળેલું હોય એવું. તો હમણાં બોલ્યો વિશેષ અધિકાર ધરાવતો વ્યક્તિ, તો આ થાય યસ. અહીંયા ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, વિશેષ અધિકાર ધરાવનારો, અને અહીંયા પ્રિવિલેજ એટલે થાય વિશેષ અધિકાર ધરાવનારો. ક્લિયર? તો આપણને આમાં જવાબ મળી જાય છે ઓપ્શન ડી. ક્લિયર થઈ ગયું આટલું? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 22મો પ્રશ્ન આપેલો છે. વોટ ઇઝ ધ મોસ્ટ રિસેન્ટ નેમ ઓફ સાયન્સ ઓફ ઓલ સાયન્સ, સોરી સ્ટ્રેટ્સ ઓફ ઓલ સાયન્સ. હવે સમજજો, એક વાક્ય અથવા એક શબ્દ જો સ્કીપ થઈ જાય તો જવાબ બદલી જાય. કેમ? શું કીધું? વોટ ઇઝ ધ મોસ્ટ રિસેન્ટ, હાલમાં, વર્તમાનમાં, તાજેતર સમયની વાત કરી કે આ જે માર્ગ છે સ્ટ્રેટ ઓફ ઓલ સાયન્સ, આનું તાજેતરનું નામ શું છે? તો જો તમે પેરેગ્રાફ વાંચશો ને એટલે આની અંદર તમને એનો જવાબ આપેલો છે. જો ન મળે તો પુશ કરી અને એમાં જોયો તો તમને ખ્યાલ આવશે. કઈ વાંધો નહીં, ટાઈમ ન બગાડવો હોય તો હું તમને આ ક્વેશ્ચનમાં હેલ્પ કરી દઉં. જો અહીંયા આપણને આપેલું છે મેગેલાન નેમ ધીસ પેસેજ ધ સ્ટ્રેટ ઓફ ઓલ સાયન્સ. આ મેગેલાન નામનો જે વ્યક્તિ હતો ને એને તો એનું નામ આપ્યું હતું સ્ટ્રેટ્સ ઓફ ઓલ સાયન્સ, એ જ આપણને કીધું. પણ બટ ટુડે, પણ વર્તમાન સમયમાં ઇટ ઇઝ નોન એઝ ધ સ્ટ્રેટ ઓફ મેગેલાન. શું કીધું? વર્તમાન સમયમાં નું નામ બદલીને શું કરવામાં આવ્યું? સ્ટ્રેટ્સ ઓફ મેગેલાન. જોઈ લો ક્યાં છે? સ્ટ્રેટ્સ ઓફ સાયન્સ નથી, સ્ટ્રેટ્સ ઓફ મેગેલાન હા. સ્ટ્રીટ, સ્ટ્રીટ શબ્દ જ નથી, સ્ટ્રીટ શબ્દ જ નથી. જવાબ આવી ગયો બી. થઈ ગયું ક્લિયર? અહીંયા શું આવે? સ્ટ્રેટ્સ ઓફ મેગેલાન. ક્લિયર આટલી વસ્તુ? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 23મો પ્રશ્ન. ફર્ડિનાન્ડ મેગેલાન્સ did what when he was a young nobleman. જ્યારે યુવાન ઉચ્ચ સ્થાનનો વ્યક્તિ હતો એ સમયે એ પોતે શું કરતો હતો એના માટેની વાત છે કે ત્યારે ક્યાં નોકરી કરતો હતો, શું કરતો હતો, એના માટે આપણને દર્શાવેલું છે. એના માટે પેરેગ્રાફની અંદરથી આપણે જવાબ મેળવવાનો છે. અહીંયા મસ્ત મજાનો પેરેગ્રાફ આપ્યો છે, વાંચવો પડે હા, વાંચીને જવાબ મળી જાય હા. ચાલો જોઈએ. અહીંયા આપણને વાત કરેલી છે એઝ અ યંગ પોર્ટુગીઝ નોબલ he saw the king of Portugal. કોની વાત કરી છે? તો કે જે કિંગ ઓફ પોર્ટુગલ છે એની મદદ કરતો હતો. અહીંયા ચેક કરી લઈએ. લેફ્ટ ધ મોનાર્ચ ના, નથી છોડ્યું. સર્વ ધ મોનાર્ચ ઓફ ઇંગ્લેન્ડ નથી. પછી તો કે સર્વ ધ મોનાર્ચ ઓફ પેસિફિક ઓશન નથી, આવું ક્યાંય આપ્યું જ નથી. અને અહીંયા સર્વ ધ મોનાર્ચ ઓફ પોર્ટુગલ હા, તો એ જ આપણને અંડરલાઈન કરીને આપ્યું કે એ રાજા ક્યાંનો? તો કે પોર્ટુગલનો રાજા હતો, એના માટે અહીંયા એ મોનાર્ચ ઓફ પોર્ટુગલ. થઈ ગયો જવાબ? ક્લિયર આ વસ્તુ? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, what did the survivors do after spending 98 days on the Pacific Ocean? પેસિફિક ઓશન ઉપર 98 દિવસ વિતાવ્યા બાદ જે સર્વાઈવર્સ હતા એમણે શું કર્યું? તો એક પ્રવૃત્તિ હતી, એ લોકોએ કંઈક મિશન હતું, એ મિશન વિશે આપણને પેરેગ્રાફમાં આપ્યું છે.
વાંચશો એટલે મિશન ખ્યાલ આવશે. આમાં 98 દિવસ બાદ એણે પેસિફિક ઓશન પર શું કર્યું છે એના વિશેની વાત કરી. હવે જો વધારે ડીપમાં ના જવું હોય ને તો પેરેગ્રાફ વાંચો ને તો 98 દિવસ જો અહીંયા મળી ગયું છે. 98 દિવસની વાત થાય ત્યાં તમને આપેલું છે કે એ સમયે who remain cross the meridian now known as the international deadline in the early spring of 1521. તો અહીં તમને કહી દીધું કે ત્યારે શું કર્યું હતું એણે કે મેરિડિયન લાઈન જે છે ક્રોસ કરેલી હતી. ચેક કરો આમાં શું હતું? ક્રોસ ધ મેરિડિયન લાઈન. લેફ્ટ સ્પેન ના, લેફ્ટ પોર્ટુગલ નહીં, ક્રોસ ધ ઇન્ડિયન ઓશન ના ના ના, આ એક જ છે પેરેગ્રાફમાં, એક જ આપ્યું. શું આપ્યું? ક્રોસ ધ મેરિડિયન. ક્લિયર એટલી વસ્તુ? ચાલો હવે લાસ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. લાસ્ટ ક્વેશ્ચન 25મો શું કીધું છે? After the king of Portugal fight Ferdinand Magellan from his position, he offered to work for whom? શું કીધું? ફાયર. આપણને એક તકલીફ પડે સાહેબ, ફાયર એટલે ભડકો. ઈ ભડકો જ ન હોય જ્યાં હોય ને આપણે કોકના ભડકા કરાવશું આમાં. ફાયર એટલે તો કે નોકરીમાંથી કાઢી મૂકો એને ફાયર કહેવાય. નોકરી ઉપર લઈએ તો એને હાયર કર્યો કહેવાય, કાઢી નાખીએ તો ફાયર કર્યો કહેવાય. તો આને શું કીધું કે જ્યારે એને પોર્ટુગલના રાજાએ એને નોકરીમાંથી એને કાઢી મૂક્યો પછી શું કર્યું તો કે એ કોના માટે કામ કરતો હતો? કોના માટે? જો યાદ રાખજો, કોના માટે? whom. whom થી પ્રશ્ન પૂછે એટલે વ્યક્તિના નામ માટે વાત કરવાની છે. કોના માટે એ કામ કરતો હતો? હવે એ આપણે પેરેગ્રાફ જોઈએ એટલે આપણને એની અંદર જવાબ મળે. તમારે આ પેરેગ્રાફમાં વિડીયો સ્ટોપ કરી અને આખા પેરેગ્રાફની અંદર એનો જવાબ ગોતવાનો છે. મને તો જવાબ ખબર જ છે, હું તમને અત્યારે જવાબ આપી દઉં. તમારે આટલી તો મહેનત કરવી જ પડશે તો જ પેરેગ્રાફ સોલ્વ થશે. બાકી બધું હું કરી દઈશ તો તમે શું કરશો? વિડીયો ખાલી જોયા કરશો? ના ના ના, એક એક્ઝામ્પલ તમારે પણ આને અંદરથી સોલ્વ કરવાનું રહેશે. એ તમને હિન્ટ આપી દઉં, તમારો જવાબ જે છે એ તમને નિયર બાય નીચેનામાં અથવા તો એનાથી ઉપરની 5 લાઈન, આ અંદાજે 10 લાઈનમાં તમને એનો જવાબ મળી જવો જોઈએ. કદાચ એ પેરેગ્રાફ ધ્યાનથી વાંચશો તો. હા, એ કહી દઉં, એવો બધો ભરોસો નહીં કરવાનો સાહેબે 10 લાઈન કીધી 10 જ વાંચવાની. બધું વાંચી લેવાય, જવાબ આપણને મળી જાય તો. ઓકે, જોઈ લેજો ક્યાં છે જવાબ. એ પછી હું તમને એનો જવાબ અત્યારે સમજાઈ દઉં છું, પછી તમને ખબર પડશે સાચું જવાબ તરીકે એમાં શું આવશે. જો જ્યારે પણ એને નોકરીમાંથી કાઢી મૂકે ને ત્યારબાદ એ પોતે સ્પેનનો સમ્રાટ ચાર્લ્સ પાંચમો હોય ને એના માટે કામ કરે. સ્પેનનો સમ્રાટ, જો સ્પેન 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 કયો તો કે ચાર્લ્સ 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 ચાર્લ્સ, પણ કયો છે? પાંચમો છે, રોમન અંક 5. રોમન અંક 5 આને કહેવાય? ન કહેવાય. આને કહેવાય? ન કહેવાય. આને કહેવાય? ન કહેવાય. આને કહેવાય? હા કહેવાય. તો જવાબ શું આવશે? સ્પેનનો સમ્રાટ. સ્પેનનો સમ્રાટ કયો? ચાર્લ્સ 5, પાંચમો. ચાર્લ્સ પાંચમો જે સ્પેનનો સમ્રાટ હતો એના માટે એ પોતે કામ કરે છે. ક્લિયર મિત્રો? ઓકે મિત્રો, આવા બધા ક્વેશ્ચન તમારી સામે હું લઈને આવ્યો હતો. ખરેખર શું તમને વિડીયોમાં મજા આવી? જો મજા આવી હોય તો લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જેટલા તમારા અમને રિસ્પોન્સ મળતા રહેશે એટલો જ વધુ તમારા માટે નવું અને એક્ઝામ માટે ઓરિએન્ટેડ આવું બધું અમે લઈને આવતા રહેશું. તો ચોક્કસપણે તમારા રિપોર્ટ અને તમારા રિવ્યુઝ આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.